નમસ્કાર, હું છું બરખા. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. દિવસભરના મહત્વના સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ડાયમંડ બુર્સ ઉદ્ઘાટન પહેલા જ વિવાદમાં આવ્યું. બિલ પેમેન્ટ પૂર્ણ નહીં થતા કંપની કોર્ટના દ્વારે. અમદાવાદમાં સીટ બેલ્ટ ન પહેરનાર 36,000 લોકો ઝડપાયા. 9,000 લોકો હેલ્મેટ વગર વાહન ચલાવતા ઝડપાયા. અંબાજીમાં ગોગા મેડીના હત્યાના વિરોધમાં વેપારીઓએ બંધ પાડ્યું. આરોપીઓને ફાંસીની સજાની માંગ કરાઈ. સિરપકાંડમાં આરોપી તૌફિકનો મોટો ખુલાસો. કેમિકલ ગોવાથી લાવતો હોવાનું પોલીસને જણાવ્યું. વિશ્વભરમાં સતત વધી રહી છે પીએમ મોદીની લોકપ્રિયતા. અમેરિકન રાષ્ટ્રપતિને પણ પાછળ છોડ્યા. ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા પીએમ. યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો. મહત્વની ખબરમાં સમાચાર જોઈશું હવે વિસ્તૃતથી. તો 17મી ડિસેમ્બરના રોજ વિશ્વનું સૌથી વિશાળ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. પરંતુ ઉદ્ઘાટન પહેલા જ આ ઓફિસને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે સુરતના ડાયમંડ બુર્સનો શું છે સમગ્ર વિવાદ, જુઓ અમારા ખાસ. ડાયમંડ બુર્સનું બિલ્ડિંગ પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. બિલ્ડિંગનું કામ પૂરું થયા બાદ હેન્ડઓવર કરવામાં આવ્યું છે અને આ બિલ્ડિંગનું કામ પૂર્ણ થયા બાદ જે બિલો રજૂ કરવામાં આવ્યા તેનું કોઈ અગમ્ય કારણોસર પેમેન્ટ કરવામાં આવ્યું નથી. આ માટે અનેક મીટિંગો અને મેઇલ તેમજ ઘણી રિક્વેસ્ટ કરવામાં આવી હોવા છતાં પેમેન્ટ કરવામાં આવ્યું નથી. ડાયમંડ બુર્સનું નિર્માણ કરનાર કંપનીએ બિલ પેમેન્ટ પૂર્ણ નહીં થતા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. 538 કરોડ રૂપિયા ન ચૂકવાતા કંપની કોર્ટમાં પહોંચી હતી. સુરત સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે કે એક સપ્તાહની અંદર ડાયમંડ બુર્સના વહીવટદારો 100 કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવે. આ કામ પૂર્ણ થયાના લાંબા સમય બાદ પણ બિલનું પેમેન્ટ ન કરાતા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કંપનીએ કેસ દાખલ કર્યાની તારીખ સુધીનું વ્યાજ મળી અને રૂપિયા 631 કરોડનો ક્લેમ કર્યો છે. કેસની માહિતી કંપનીએ શેર હોલ્ડરોની જાણ માટે વેબસાઇટ પર મૂકી છે. આગામી 16 ડિસેમ્બરે કોર્ટમાં કેસની સુનાવણી થશે. રાજ્યમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ લોકો હજી પણ પોતાની જાળવણી માટે સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરવામાં કાળજી રાખી રહ્યા નથી, જેને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો તોડવામાં અવ્વલ હોવાનું પણ જાણવા મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદાવાદના લોકોને કેટલો દંડ ફટકારાયો છે તે અંગેની વિગતવાર માહિતી જુઓ અમારા ખાસ. અમદાવાદીઓને પોલીસ ટ્રાફિક નિયમો બાબતે ગમે તેટલું સમજાવે તેમ છતાં નિયમો તોડવામાં અવ્વલ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં સીટ બેલ્ટ ન પહેરનાર 36,000 લોકો ઝડપાયા છે. આ સાથે રોંગ સાઈડમાં આવનારની સંખ્યા પણ કંઈ ઓછી નથી. 6,000 લોકો રોંગ સાઈડ આવનારા ઝડપાયા છે. આ સાથે 9,000 લોકો હેલ્મેટ વગર વાહન ચલાવતા ઝડપાયા છે. આ તરફ આ તમામ લોકોના દંડની વસૂલી પણ કરોડો રૂપિયામાં પહોંચી છે. લોકોની સુરક્ષા માટે વારંવાર પોલીસ દ્વારા લોકોને સીટ બેલ્ટ પહેરવાથી લઈ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી રહી છે. અને આ માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક અવેરનેસને લઈ અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે.
જોકે તેમ છતાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં સીટ બેલ્ટ ન પહેરનારાઓ 36,000 વાહન ચાલકોને ટ્રાફિક પોલીસે ઝડપી દંડ ફટકાર્યો છે, જેની કુલ રકમ આશરે રૂપિયા 1.83 કરોડ જેટલી થવા પામી છે. જ્યારે 6,000 લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા ઝડપાયા હતા, તો 9,000 લોકો હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા ઝડપાયા હતા. સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં હત્યારાઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ ઉઠી રહી છે. ગુજરાતમાં પણ અનેક શહેરો અને ગામોમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને લઈને હત્યારાઓને કડકમાં કડક સજા મળે, જેને લઈને આવેદનપત્રો સહિત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ પણ પોતાની ધંધા રોજગાર બંધ રાખીને સમર્થન આપી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના કયા વિસ્તારમાં ગોગામેડીના સમર્થનમાં ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા? જુઓ અમારા ખાસ અહેવાલ. જયપુરમાં થયેલા હત્યાકાંડને પગલે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે અને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠામાં વિવિધ ગામોમાં વિવિધ જગ્યા ઉપર વિરોધ પ્રદર્શન કરી લોકો સુખદેવસિંહ ગોગામેડીની ન્યાય મળે તે માટે હિન્દુ સમાજ સર્વ સમાજ ધંધા રોજગાર બંધ રાખીને આવેદનપત્ર આપીને ન્યાય માટે માંગ કરી રહ્યો છે. ત્યારે ગોગામેડીની હત્યાના વિરોધમાં અંબાજીમાં કરણી સેના અને રાજપૂત સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને શનિવાર સવારથી જ અંબાજીના મોટા ભાગના બજારોની દુકાનો બંધ રહી હતી. એટલું જ નહીં, અંબાજીમાં સુખદેવસિંહ ગોગામેડીની શ્રદ્ધાંજલિ રેલી અને આવેદનપત્ર આપવા માટેના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંબાજી સહિત જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે મંગળવારે 5 નવેમ્બરના રોજ સુખદેવસિંહ ગોગામેડીની તેમના નિવાસ સ્થાને જ બંદૂકધારીઓએ હત્યા કરી હતી. હુમલાખોરો વાતચીત કરવાના બહાને ગોગામેડીના નિવાસે આવ્યા હતા અને થોડી વાર સુધી વાતચીત કર્યા બાદ ગોગામેડી પર ફાયરિંગ કર્યું હતું. ગોગામેડીના ગાર્ડે પણ જવાબી ફાયરિંગ કર્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને હુમલાખોરોએ પોતાની સાથે આવેલા નવીન શેખાવતને પણ ગોળી મારી દીધી હતી, જેમાં ગોગામેડી અને નવીનનું મોત થયું હતું, જ્યારે પરિચિત અજીત ગंभीर ઈજા થઈ હતી. सर्व समाज यहाँ पे इकट्ठा हुआ है. गोगामेडी दादा को हमने श्रद्धांजलि अर्पित करी है और यहाँ से रैली का आयोजन हमने किया और उसके बाद आज्ञा पत्र हमने पुलिस स्टेशन और सर्कल ऑफिस में जमा किया है. और सभी समाजों का एक ही कहना है कि जो भी इसके पीछे हैं, राजनेता हैं, गुंडे हैं, जो भी हैं, उनको सीबीआई की जांच होनी चाहिए और कड़ी से कड़ी सजा मिलनी चाहिए. फांसी की मांग करता है पूरा समाज हमारा. નડિયાદમાંથી ઉજાગર થયેલા સિરપ કાંડમાં મુંબઈથી ઝડપાયેલા આરોપી તૌફિકે મોટો ખુલાસો કર્યો છે. તૌફિક પોતે આ કેમિકલ ગોવાથી લાવતો હોવાનું પોલીસને જણાવ્યું છે, જેથી હવે સિરપ કાંડના છેડા ગોવામાં અડતા પોલીસે તે તરફ પોતાની ટીમને દોડાવી છે.
તો આ સમગ્ર કાંડમાં સૌથી મોટી વિગતો સામે આવી છે કે યોગેશ સિંધી 15,000 લીટર જેટલું કેમિકલ તૌફિક પાસેથી લાવ્યો છે. મુંબઈનો તૌફિક ગોવાથી જે કેમિકલ લાવતો હતો તેનું નામ એપ્સોલ છે, જે સિરપમાં ભેળવવામાં આવતું હતું. તેમજ આ એપ્સોલ કેમિકલ તૌફિક ગોવાથી લાવતો હોવાનું કબૂલ્યું છે. નડિયાદમાંથી ઉજાગર થયેલા સિરપ કાંડમાં આરોપીઓ રિમાન્ડ પર હોવાને પગલે અવનવા ખુલાસાઓ દિવસે ને દિવસે થઈ રહ્યા છે. આ ઝેરી સિરપ પીવાથી અત્યાર સુધી 7 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ત્યારે આ મોતના કાળા કારોબારનો વેપલો છેલ્લા વર્ષથી ચાલી રહ્યો હોવાનું પોલીસને રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યું છે. આ હકીકત સામે આવતા ભૂતકાળમાં પણ અનેકોએ જીવ ગયા હોવાની શક્યતા નકારી શકાય નહીં. પોલીસે અત્યાર સુધી આ કાંડમાં 6 આરોપીને પકડ્યા છે, જેમાં નડિયાદનો યોગેશ ઉર્ફ યોગી પારુમલ સિંધી, બિલોદરાના નારાયણ ઉર્ફ કિશોર સાકળભાઈ સોડા, ઈશ્વરભાઈ સાકળભાઈ સોડા, વડોદરાના નીતિન કોટવાણી, ભાવેશ સેવકાણી અને તપાસમાં મુંબઈના તૌફિક હાસિમભાઈ મુકાદમ મળી 6 આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની એકબીજા સાથે જોડાયેલી તમામ લિંક ખુલી રહી છે. ત્યારે આગામી સમયમાં આ મામલે વધુ નવા ખુલાસા થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશ્વભરમાં સતત વધી રહી છે પીએમ મોદીની લોકપ્રિયતા. પીએમ મોદીએ બાઇડેનને પણ પાછળ ધકેલી દીધા. યુએસ રાષ્ટ્રપતિ 40% રેટિંગ સાથે 7મા ક્રમે, મેક્સિકોના રાષ્ટ્રપતિ 66% રેટિંગ સાથે બીજા સ્થાને. પીએમ મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટન્ટના સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે. અમેરિકન સિચ્યુએશન્સ કન્સલ્ટન્સી ફર્મ મોર્નિંગ કન્સલ્ટન્ટના એપ્રુવલ રેટિંગ ટ્રેકર અનુસાર 76% લોકોએ પીએમ મોદીની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી છે. અગાઉ સપ્ટેમ્બર અને એપ્રિલમાં જાહેર કરાયેલા ડેટામાં પીએમ મોદીને 76% રેટિંગ મળ્યું હતું, જ્યારે ફેબ્રુઆરીમાં પીએમ મોદીને 78% એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણવામાં આવ્યા હતા. હાલની યાદીમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ અંદ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રાડોર 66% રેટિંગ સાથે બીજા સ્થાને છે અને સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ ત્રીજા સ્થાને છે. તેમને 58% રેટિંગ મળ્યું છે. આ યાદીમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા 49% રેટિંગ સાથે ચોથા સ્થાને છે. તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ 40% રેટિંગ સાથે 7મા સ્થાને છે, જે માર્ચ પછી તેમની સર્વોચ્ચ રેન્કિંગ છે. આ સર્વે અમેરિકન કન્સલ્ટિંગ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 22 નેતાઓને શામેલ કરવામાં આવ્યા છે. આ સર્વેક્ષણ માટેનો ડેટા 6 થી 12 સપ્ટેમ્બર 2023 દરમિયાન એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર 18% લોકોએ પીએમ મોદીને ડિસઅપ્રુવલ કર્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ડિસઅપ્રુવલ રેટિંગમાં ટોપ પર છે. તેમને 58% ડિસઅપ્રુવલ રેટિંગ મળ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી નિઝરની હત્યા બાદ ભારત સાથે કેનેડાના રાજદ્વારી મતભેદોનું આ પરિણામ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ
ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીને 52% ડિસઅપ્રુવલ રેટિંગ મળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા હતા. 33 જિલ્લાઓની 3600થી વધુ ગ્રામ પંચાયતોમાં અંદાજે 10,51,000થી વધુ ભાઈઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારે આ અંગેની સમગ્ર માહિતી જુઓ અમારા ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા હતા. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના દેશભરના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ સિવાય સમગ્ર દેશમાંથી 2000થી વધુ VBSY વાન, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને કોમન સર્વિસ સેન્ટર્સ પણ જોડાયા હતા. આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ 9.72 લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે 2,07,000થી વધુ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 1,30,000થી વધુ કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું. મહત્વનું છે કે વિકસિત ભારત યાત્રાના ભાગરૂપે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, ઉપાધ્યક્ષ અને દંડકો આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા સ્થળેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈને લાભાર્થીઓનો ઉત્સાહ વધારશે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2023 ચાલી રહી છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ બનાસકાંઠાના દાંતાથી શરૂ કરાવેલી આ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. સરકારની ફ્લેગશિપ લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા થકી સરકાર ગામડે જઈને સરકારના કર્મનિષ્ઠ કર્મયોગીઓ મારફતે ગામે ગામના પાત્ર લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપી રહ્યા છે. તેની સાથે આ યાત્રાના માધ્યમથી નાગરિકો પણ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી વાકેફ થઈ રહ્યા છે. તો વર્ષોથી કોઈકે તો રાજ કર્યું હોય ને, પણ કોઈને સ્કીમો ઘણી બધી બનતી હોય, એનો લાભ કેટલા જણ લે એ આપણે બધાએ જોયું છે કે સ્કીમ બની હોય સરકારી તો એનો લાભ કેટલા જણને મળે? 5 જણને, 15 જણને. ખબર હોય તો મળે ને બીજાને. એમ આ માન્ય વડાપ્રધાન શ્રી એમના હર હંમેશ તમે જુઓ દરેક સરકારી યોજના બનાવે તો એની અંદર પણ કેન્દ્ર સ્થાને નાનો માણસ, છેવાડાનો માણસ, વંચિત, પીડિત એ લોકોને ધ્યાનમાં રાખી અને દરેક યોજના બની છે. અને એ યોજનાનો લાભ તમારા સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન. વાઇબ્રન્ટ ગુજરાત ખબર છે ને? વાઇબ્રન્ટ તમને તો ખબર હોય, બીજા બધાને આ વખત તો છે કે અમે ગામ પહોંચ્યા છે વાઇબ્રન્ટ લઈને, એટલે એમના લાગે ગાંધીનગર એકલું વાઇબ્રન્ટ થઈ જાય છે ને પછી અમને તો ખબર નથી પડતી. જિલ્લે આ વખત વાઇબ્રન્ટ કર્યું. આપણે 20 વર્ષ પૂરા થયા. માન્ય નરેન્દ્રભાઈએ 2003માં શરૂ કર્યું હતું. હવે આપણે ઘણી વખતે કેવું થાય કે ભાઈ ઇલેક્શન આવે એટલે કયો મુદ્દો ચાલે? નોકરી.
નોકરી નથી મળતી, નોકરી ઓછી છે, પણ નોકરી માટે શું આયોજન કરવું પડે એ તો કોઈએ કર્યું નહીં અત્યાર સુધી. માન્ય નરેન્દ્રભાઈએ 2003થી આ વાઇબ્રન્ટ સમિટ શરૂ કરી અને એના કારણે આજે દુનિયાની જે સારામાં સારી 500 કંપનીઓ છે ને એમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં છે. દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.